નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે રાજકોટની અંદર જે ઘટના બની ગઈ છે એ ઘટનાની અંદર કેટલા લોકો મૃત્યુ પામ્યા છે હજી સ્પષ્ટ આંકડો સામે આવતો નથી। કેટલા લોકો લાપતા છે એ પણ હજી ખબર નથી। ત્યારે એ જેટલા લોકોના ઘરે ડીએનએ ટેસ્ટ કરાવ્યા પછી જે લાશો આપવામાં આવી છે, પરિવારજનોને પોતાના જે કોઈ સ્વજનો ગુમાવ્યા એમની લાશો સોંપવામાં આવી છે, ત્યાર પછી કેટલા લોકો હજુ લાપતા છે। તંત્ર કેમ લોકોને રોકી રહ્યું છે, કેમ લોકોની સમક્ષ આ સચ્ચાઈ લાવતા નથી? ત્યારે જે રીતે જનતા નારાજ થઈ છે અને પોલીસ સાથે જે ઘર્ષણ થયું છે, ત્યારે જનતાની એક જ માંગ છે કે ભાઈ કાં તો તમે એમને સ્પષ્ટ કહી દો કે અમે હવે આ ઘટનાની અંદર કોઈ જાતની છાનબીન કરી શકીએ એમ નથી, અને કાં તો અમને ખુદ જવા દો, કેમ કે પોતાના પરિવારજનોના વ્યક્તિઓ લાપતા છે। ત્યારે આ પોલીસ તંત્રવાળાએ કેવી રીતે એમને રોકી રાખ્યા છે, આવો આપણે એ વિડીયો ઉપર એક નજર નાખીએ દોસ્તો। પણ વિડીયો પૂરો જોજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય કે કેવી રીતે તંત્ર કામ કરી રહ્યું છે। હર્ષ હર્ષ હર્ષભાઈ ખોવાઈ ગયા એનું શું કરવાનું સાહેબ? અમારી લાપતા એનું તો તમે કઈ કરતા નથી। તમે લાપતા એના ફોટા મેકીને જાહેર કર્યો। સમજાઈ ગયું? તમારું કોઈ ઇન્ટરવ્યુ નથી લેતું એમ નહીં સર? અમારા મિસિંગ એનું હું સમજવાનું અમારે બાકી કઈ નથી જોતું અમારે। જવાબ તો દો અમને। સર મિસિંગ એનું હું કહી રહ્યું તમે તો દો અમને। વાર લાગે સાહેબ, મિસિંગ એનું હું કહી રહ્યું? સરકારની સેવાને અમારી સેવા માટે રાખ્યા છે। સાહેબ મિસિંગ નો સાતો રિપોર્ટ પણ તમે કહો ને ભાઈ। રિપોર્ટ લીધા છે ડીએનએ કરવા તો મિસિંગ છે તમે અહીંયા ડેડ બોડી દેખાડો, બીજું કઈ કોઈ દાખલ થયું જ નથી, કોઈ થયું જ નથી। હવે બધી જગ્યાએ મિસિંગ છે એનું તપાસ કરો। અમારે મિસિંગ નું જોઈએ મારું ભાઈ છે સાહેબ। મારી વાત સાહેબ ડેડ બોડી 27 ડેડ બોડી છે અને મિસિંગ કેટલા છે સામે સાહેબ? મિસિંગ અમને સાહેબ મિસિંગ નું લિસ્ટ અવેલેબલ છે સાહેબ। સાહેબ જવા દો, ઓડી જવા દો સાહેબ, જુઓ સરકાર માટે કામ કરો, અમારા માટે કામ કરો। અમને તો આન્સર મળવું જોઈએ, અમારા માટે કરતા હોય તો। અમે ઘરે ખાઈ નથી ખાઈ શકતા હો સાહેબ। સાંભળો તમે પેલા અમારો ભાઈ આ બૂમ ગમું અમે કે આપો
સાહેબ પરમ દિવસના લાપતા બધાને કાટકે કાટકે દેવાનું છે એટલે ભીડ નો થાય. સાહેબ અમારો નાનો ભાઈ છે, ઘરમાં બધાથી નાનો છે સાહેબ. ભાઈ અમે જે આવ્યા મિસિંગ નું તમે સાહેબ કઈ વાયરલ કરો કઈ ખબર પડે અમે બધું લખાવી દીધું છે. બધું લખાવી દીધું છે સાહેબ, બધા ફોટા દઈ દીધા છે. તમારા ઘરના કોઈ સભ્ય હોય તમે એટલી રાહ જોવો. તમારા ઘરના કોઈ સભ્ય હોય એટલી રાહ જોવો તમે. અરે અમારી સાહેબ રાજવામાં ફક્ત લિમિટ છે 25 છેડા મારવાનો હોય તો ઈ ગયો સાહેબ, કઈ જેક લગાવવાના હોય તો ઈ ગયો અમને હો. એવા જે ન લગાવો. તમે ઈ રીતના હાલી સરકાર કામ કરી રહી છે. ના ઈ રીતની વસ્તુ છે અત્યારે સાહેબ. કોઈ સરકારી કર્મચારીએ અમારી સાથે વાત નથી કરી. તમે કહો ને સાહેબ, તમે કહો ને સરકારના કોઈ કર્મચારીએ પીડિતો સાથે વાત નથી કરી. કોઈ સરકારી કર્મચારીએ પીડિતો સાથે વાત નથી કરી. સરકાર શું કામ કરે છે બતાવો અમને. ઓલું આવી જાય ને પોલીસ સ્ટાફ ગમે તે આવી જાય. મીડિયામાં એવું જ ઇન્ટરવ્યુ આપીએ કે આ પોલીસ સ્ટાફ આવી જાય અમારું નો કઈ થાય. ઈ ધોળાધોળ ગમે એના આવી જાય. બરોબર, અમારો છોકરો ગુમ થયો એના 3 દિવસથી ચાલે. અમે વાટ જોઈ કેટલી 4 બોડી સવારે 5 વાગે આપી તો 6 કલાકથી 6 કલાકમાં એક પણ રિપોર્ટ. એટલે બધા રિપોર્ટ નું શું થાય એનું? વચ્ચે એટલો ગેપ શા માટે? ક્યાં છે તમારો સાહેબ ક્યાં છે? સાહેબ ને તમારા સાહેબ ને કયો નકા અમે અંદર તોડી નાખું. સાહેબ ને ત્યાં જઈ લે. ભલે મને જેલમાં પૂરતા એમાં તોડીને કરી દે. પછી 26 કલાક થઈ સાહેબ, પછી 26 કલાક થઈ ગઈ. તમારું દુઃખ સમજી છે. પ્લીઝ કાકા, તમારું દુઃખ સમજી છે. સાંભળો છોકરા, પ્લીઝ સમજો. તમે સમજો. રિપોર્ટ ન લાવવા અમારું એવું હોય કે અમે રિપોર્ટ ન લાવીએ. સમજો આ બધી પ્રોસિજર તમને તકલીફ કરતા કેમ નથી રિપોર્ટ? પ્લીઝ મારી વાત સમજો તો કેમ આવડો કહું છું. રાજકોટ છે તો તમે આ રાજકોટ જવાબ આપો. આવી સુવિધા અમદાવાદ ને મુંબઈ ને દિલ્હી જવું પડે તો તમે શું કરો છો? તમને અહીંયા આવી વસ્તુ ન હોવી જોઈએ. શનિવાર રાતના લઈ એમાંથી બોડી અપાઈ ગઈ છે. આઈડેન્ટિફાઈ ક્યાં થાય છે? ત્યાંથી જ ગાંધીનગર આઈડેન્ટિફાઈ ત્યાંથી અહીંયા બરાબર. સવારે 5 વાગે 4 આઈડેન્ટિફાઈ થયા. ઓકે બરાબર, એગ્રી. કેટલી કલાક થઈ પછી? કેટલી કલાક થઈ? 6 કલાક 7 કલાક આઈડેન્ટિફાઈ ન થયો. રિપોર્ટ આવે અંદર આવી જાય વિઝ્યુઅલ તો બધા કોઈ બૂમ નથી રાખ્યા. તમે સમજો મારી વાત. પહેલી વાત 27 બોડી છે, મિસિંગ કેટલા છે તમારી પાસે માહિતી? મિસિંગ નું લિસ્ટ પણ પેલા મિસિંગ કેટલા છે? એ જે છે ને એ તાલુકા પોલીસ સ્ટેશન કેટલું છે? કેટલું છે મિસિંગ નું લિસ્ટ? મિસિંગ મને તો બહુ પાછળ. તો પણ પેલા જાણકારી આપો પછી બંદોબસ્ત ન પાડો. તમે કોણ છો? પીએસઆઈ ચુડાસમા. પીએસઆઈ ચુડાસમા સાહેબ, મિસિંગ નું લિસ્ટ તમને યાદ નથી, ખબર નથી, તમને જાણ નથી. તમને જાણ હાલો, મારો હું કહું 33 છે. હું કહું 33 છે. મારા ખ્યાલથી 33 મિસિંગ નું લિસ્ટ છે. બરાબર. તો 27 બોડી છે તો 6 નું શું કરશો તમે? અહીંયા 6 માણસ નિરાશ થઈને જશે ને 3 દિવસ.
અરે સમજો તમે, અમે અહીંયા રાખવાનો અમને શું મતલબ? તમારો દીકરો હોય તો શું થાય સાહેબ? પણ હું સમજી શકું છું તમારું દુઃખ. અમારી વાત તો મિનિમમ આંકડો 33 નો મિસિંગ નો છે, 27 ઓલાને બોડી દાખલો જાઓ ને, છે. 100 વ્યક્તિ અહીંયા તમારું છે. બાપનું દાખલો ખોટી જાઓ. રીતે આપણે કોઈ કામ બધાને એને મળવું પડે ને અમને. પૂછ્યું કોઈ અમારી સાથે ચર્ચા કરી? તો તમે ભાઈ પ્લીઝ જેટલું થાય એટલું વહેલા કરો અને છૂટા કરો પબ્લિક ને. તમારી પાસે બીજી કોઈ આશા નથી, એની ડેડ બોડી દઈ દો એટલે વાત પૂરી. જીવ તો લઈ લીધો, હવે તમે એને જે છે લાશ તો એવું આપી દો અમારું. આમાં કાયદેસરનો સરકારનો વાંક છે, બનાવ બન્યો ને એમાં. અને અમારું તો ઈ જ માનવું છે. અમે તમને કઈ નથી કહેતા. અમે અમારી ડેડ બોડી આપી દો. અમારી વાત તમે સમજો, તમને કોઈ એવું નથી કે અમે એનો રિપોર્ટ આવ્યો હોય અને અહીંયા રાખી દઈએ, એવું કોઈ દિવસ ક્યારેય ન થાય. અમને ભગવાન માફ ન કરે એવું કરીએ તો સમજો તમે. એવું ન થાય એટલે એમાં સાહેબ સત્ય આંકડો જે છે ને મિસિંગ નો તમે તમારી વાત સાચી છે, એ વસ્તુ તપાસ થાય. તમે મને કરી એવું ન સાહેબ, તમે મને બે વાત કહો. આવા કામમાં સરકારની દલાલી થાય છે કે નહીં? Perfect. બરાબર. સમજો તમે એના માટે જો હું તમને આની કલાક તપાસ પછી હું માટે તમારી આની પાસે- તપાસ માટે ઓલરેડી સીટની તમે વ્યવસ્થા કરી તમને. ઓકે તમે તમારી ઉપરા લેવલે તમે માહિતી માંગો. ભાઈ અમને પબ્લિક પૂછે છે, લોકો જે છે પીડિતો અમને અમારી પાસેથી આ આંકડો માંગે છે, તમે અમને મિસિંગ નો આંકડો દો. કલાક પછી સાહેબ હું તમને રિક્વેસ્ટ કરીશ કે સાહેબ મને મિસિંગ નો ફિક્સ આંકડો દો, કેટલો છે. શું કામ કે 27 લાખ છે, એમાં 2 જે છે વિદેશની છે વ્યક્તિઓ, બરાબર છે, એના છે, અને વાંહે 25, અત્યારે મિસિંગ છે 33, બરાબર છે. તો 25 લાખ તમે આપશો તો બાકીના જે છે 8 લોકોનું શું, કુટુંબનું એની લાશ શું એ લોકો decide કરવાનું છે. સાહેબ છોકરાના પપ્પા અહીંયા છે ને, એના મમ્મી અહીંયા બહુ હેરાન છે એટલે અમે ફોન કરીને થોડી સાઈડમાં ત્યારે મારો છોકરો એની મમ્મીને અત્યારે દાખલ કરે છે. અમને આપો કઈ રિપોર્ટ થાય અમને. હમણાં કાલના બેઠા છીએ. આની ઉંમર તો જે ગીર સોમનાથ દ્વારા 3 જણા લાપતા છે એનું તો ક્યાંય અપડેટ નથી. સમીરભાઈ આજે એમના મમ્મીને નિર્ણય બહુ ભારી પડે. 5-5 મિનિટે ફોન કરે છે કે તમે મહિલા જવા દીધો છે કે નથી જવા દીધો, એનું શું કરશો? આજે એના પપ્પાની વાતો કરતા કરતા બેહોશ થઈ જાય છે. બે દિવસની બેઠકની રિક્વેસ્ટ હતી. હવે આનું કંઈક નિવાડો લાવો. આ ફાળો ને કા ના ફાળો કે અમારી પાસે ડેડ બોડી નથી. તમારો કોઈ વાંક નથી. અમે વહી જઈએ અહીંથી. તમે સાચા છો, હું સમજી શકું. તમે 1 કલાકમાં રિપોર્ટ આપી શકશો? કલાકમાં રિપોર્ટ આપી શકશો? અરે સમજો, ઈ વાત હું ઓથોરાઇઝ નથી એના માટે તમે તો ડોક્ટર ને મોકલો દે. એક ડોક્ટર ને બોલાવો તો શું ખબર તો પડે ને સાહેબ અમને. ડોક્ટરને મોકલો, કોઈ અધિકારી પોલીસ સાથે મને કઈ વાંધો પણ ડોક્ટર ને બોલાવો, ડોક્ટર ને અમે પૂછી લે. આ વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક ગુજરાતના છેડે છેડે સુધી પહોંચાડો, એટલે લોકોને ખ્યાલ આવે કે આ તંત્ર જવાબ આપી શકતું નથી. જ્યારે જે કોઈ વ્યક્તિના સ્વજનો ગુમાવ્યા છે, એમના પરિવારના લોકો પોતાના સ્વજનોને જે રીતે ગોતવા માટે નીકળ્યા છે, તો આ પોલીસવાળા એમની અટકાયત કરી રહ્યા છે.